અંકલેશ્વર કોર્ટમાં આજે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ 385 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આજરોજ અંકલેશ્વર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જુદા જુદા કેસો મૂકવામાં આવેલા। જે કેસો પૈકી અંકલેશ્વર કોર્ટના ચાલુ કેસોમાંથી 477 કેસો મૂકવામાં આવેલા, જેમાં 289 કેસોનો નિકાલ થયેલ છે। તે ઉપરાંત ડીજીવીસીએલના 170 કેસો હતા, જેમાંથી 77 કેસોનો નિકાલ થયેલ છે। આ ઉપરાંત જુદી જુદી બેંકો, જેમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક તથા આઈડીબીઆઈ બેંક દ્વારા પણ ટોટલ 32 કેસ મૂકવામાં આવેલા, જે પૈકી 19 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયેલ છે। અને આજની આ લોક અદાલતમાં પક્ષકારોએ અને સ્ટાફ મિત્રોએ તથા વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપી સારું પરિણામ લાવેલ છે, જે બદલ અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું।